તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો જોઈ લો, આપણે તો 9:30 વાગે આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય અને બે પાડીઓ લાવીને આપણે રસ્તા બાજુ ચારા પડાવી દીધી. જો વાત તો એને મજા આવી ગઈ સરવાની. એક ટાલરી ને ભૂરી બે કે શીલે બોજી રાખતા. આજ તો અમારે મજા આવી ખાવાની. સારું 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 ખાય. તો આપણે આરો ચારો શેડી નાખી અને ફરીથી બીજો રસકાબાજી માલ આવીને એમને પાયનર ના વાયુ હોય તો ના સારું આટલો ચારો. તો આરા ક્ષેત્રમાં આપણે એડા નાખવા ટ્રેક્ટર આવવાનું હોય કાલે. લગભગ કાલે એડા વાઈ દેવા એટલા. તો આ ચારો પેળો હોય શેડી જાય ને કહેવું છે બસ આટલા ચારા ટ્રેક્ટર અંદર આવી જ ના કહેવાય તેને. એટલે આટલું વાટીને આપણે આ ભેળાવી દઈએ તો ચારો કાલે શેડાઈ જાય. તો શેડી પાછી ફેરી આપણે રસકાબાજી વાઈ દઈએ તો પાત્રો ભેગીને વાટવા થાય. તો એટલો ખૂણા મૂકી રસકાબાજી ફેરી એની ચારામાં રસકાબાજી જ કરવી. મિત્રો આપણે આવી ગયા હતા તો એગ્રોમાં આપણે બિયારણ લેવાનું તલનું જાગી. તો આરી છે ઝાડ 20 કિલોના 1700 રૂપિયા ભાવ. બોલો મારવાડી. તો ગાઈસ ફાઇનલી વાગ્યા છે આપણે 3 અને 3 વાગે આપણે બધા ખેતરમાં આવી ગયા છીએ. જો તો ખાલી માં અને ભાભી 2 જણા બેસી. તો આપણે આ બાજુ ફૂલસંગ તલ ને રોમેડી ને બધું પૂંખવાનું ચાલુ છે. પેલો સૂર્ય વાવા હોય લેબડીએ ફરી કરી બધા પૂંખવાનું ચાલુ હોય, ખેડવાનું ચાલુ હોય. બધું આળો આવું બધું કામકાજ છે. તો આ બાજુ આપણે ફૂલસંગના પૂછીએ કે ખૂબ ઊંઘે છે રે ખંડુ ખૂબ ઊંઘો. મિત્રો એકદમ વાવેતર કરવા ખેતી પડ્યા છીએ. કાલે ગાર વાયો, આજે તલ ઝાડ અને બધું ચાલુ હોય. કાલે લગભગ એડા વાવા છે આપણે 9 વીઘા એડા કાલે વાવા છે. આ તમે ગાઈસ જોઈ શકો કે જો આ એડા એમને ચેવા નીકળ્યા જો. તો આપણે કદાચ આપણે વાયા હોય તો આપણાનો માથમાં જીવ હોય કે એડા નીકળશે કે નહીં નીકળે. અને આ તમે જુઓ મેં અંદર બીજા વર્ષમાં આપણે રહેતા હતા કેટલા બધા ઉગ્યા છે. તો આપણે જઈએ પેલી બાજુ. આ બાજુ અમારા શેડે છે જો ટ્રેક્ટર લઈ. અને આ બાજુ અમારે અનિલ બેઠો અને જગભાઈ આપણે ઝાડ પૂંખી ફૂલસંગ તલ ને રોમેડીને એવું પૂંખતા હતા. અને આ બાજુ આપણે પેલી બાજુ આપણે ટ્રેક્ટર છેડા અને ભાઈ રકેવી પડી ભાઈ. અને ઓહો કામકાજ ચાલુ આપણે ખેતરમાં કહી દેવું. કેટલી વીનું કામ ચાલુ હોય આપણે ખેતરમાં? 4 પંખવાનું ચાલુ છે. હા રોમેડી તલ પંખવાનું ચાલુ છે. એક બાજુ ખેડવાનું ચાલુ. આ બાજુ ઝાડ પૂંખવાનું ચાલુ છે. અને એમાં તો ઢોળીએ રહ્યા. ધરતી માતાને ઝાડ આલી દીધી કે લ્યો કોણ બે ઝાડ. તો ગઈશ વાયરો બહુ જ છે આજે. કાલની વાતનો વાયરો એટલો પવન છે ને એકદમ આમ બહુ જ પવન ભરાયેલી હતી ને તે ભર પડતી હતી. 2 વખત પમેલી 2 વખત પડતી હતી. ચહેરા વાયરો ચેટલો હોય નહીં પણ આમ કેવો હસ્સો બનો છે. વાયરાના તો ઉભી જ પેલી બાજુ તો ચીટે રહીને નાખવા પડતા હશે ને. ચંદુજી પાણી પીવું હોય દાલ્યા. તો મિત્રો જો આપણે એડા નાખવાનું ચાલુ કરી દીધું હોય તો 2026 8મા મહિનાની આજે 11 તારીખ થઈ. જોઈ લો આપણે બતાવીએ તો પેલું ટ્રેક્ટર ચાલુ જ છે એડા નાખવાનું. અને જો આપણે
સાઈન 33 બિયારણ લાવ્યું હોય. તો સાઈન 33 કેવું આવે કોઈને વાયેલું હોય તો કોમેન્ટ કરજો. જોઈ લો સાઈન 33. તો આપણે પોસ્ટ થેલી સાઈન 33 લાવ્યા છીએ અને પોસ્ટ મંગલમ લાવ્યા છીએ 10 થેલી લાવ્યા છીએ. તો જોઈ લેજો ચંદુલાલ કોકી પહેલાં ખેતરમાં મુહૂર્ત કર્યું નાખવાનું. આ 2 વીઘા નાખી અને પેલામાં 1.5 વીઘો નાખવાનો. આજે આપણે આજ નખવાય જેટલા નાખવાના અને કાલે એમ કરીને 9 વીઘા પૂરા કરવાના છે. અને બીજા 5 વીઘા આપણે પેલું બાજુ છે એ 2 દાડા છેડ પલાવ મારીને નાખવાના છે.